નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરમાં જમાલપુર બ્રિજની નીચેના ભાગને અસામાજિક તત્વોએ અડ્ડો બનાવી દીધો છે. બ્રિજની નીચે ગંદકી, કફ સિરપની બોટલો તેમજ દારૂની બોટલો જોવા મળે છે. અમદાવાદ શહેર દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું છે. જોકે શહેરના જમાલપુર બ્રિજની નીચેના ભાગને અસામાજિક તત્વોએ અડ્ડો બનાવી દીધો છે. બ્રિજની નીચે ગંદકી અને કફ સિરપની બોટલો તેમજ દારૂની બોટલો જોવા મળી છે. બ્રિજની નીચે સફાઈની જગ્યાએ વાહનોનો ખડકલો જોવા મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા જમાલપુર બ્રિજની નીચે ગંદકી અને નશેડીઓનો અડ્ડો બની ગયો હોવા છતાં પણ ધ્યાન ન આપવામાં આવતા ક્યારેક મોટી ઘટના બની શકે છે. બ્રિજની નીચે સફાઈનો અભાવ જોવા મળ્યો છે અને દબાણો હોવાના કારણે રાત્રે ત્યાં નશેડીઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે. અમદાવાદ શહેરના જમાલપુર AMTS બસ ડેપો પાસે બ્રિજની નીચેના ભાગમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે. બ્રિજની નીચે સફાઈ કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર રીતે વાહનો ત્યાં મૂકી રાખવામાં આવ્યા છે. આ ભાગનો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે હવે અસામાજિક તત્વોનો તે અડ્ડો બની ગયો છે. બ્રિજની નીચે ઠેર ઠેર કફ સિરપની બોટલો અને દારૂની ખાલી બોટલો જોવા મળી છે. બ્રિજની નીચે એટલી ગંદકી અને ગંદી વાસ મારતી હોય છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં નીચે ઊભું રહી શકે નહીં. સાંજના સમયે નશો કરતા લોકો બ્રિજની નીચે આવી અને કફ સિરપની બોટલો પી નશો કરતા હોય છે. સૌથી સ્વચ્છ શહેરોમાંનું સ્થાન મળ્યું છે, પરંતુ જો જમાલપુર બ્રિજની નીચે જઈને જોવામાં આવે તો સૌથી અસ્વચ્છ શહેરોમાંનું અમદાવાદનું નામ આવે એવી સ્થિતિ જોવા મળી રહી છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય એમ દારૂની ખાલી બોટલો, કફ સિરપની બોટલો અને દેશી દારૂની થેલીઓ પડેલી હોય એવી સ્થિતિમાં ગંદકીવાળા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાઈ કરતું જ નથી અને ત્યાં દબાણો હોવા છતાં પણ દૂર ન કરવામાં આવતી છે. છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સ્થાનિક પોલીસ આ બાબતે કોઈ જ ધ્યાન આપતી નથી, જેના કારણે આવી સ્થિતિ ઊભી થઈ રહી છે. જમાલપુર બ્રિજની નીચે બંને તરફ ખૂબ જ ખરાબ સ્થિતિ હોવા છતાં પણ ત્યાં ધ્યાન આપવામાં આવતું નથી. એક તરફ નીચે પેન પાર્કિંગ હટાવી દેવામાં આવ્યું છે અને ત્યાં શાકભાજી લારીઓનો અડ્ડો જામી ગયો છે. બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ ચોકી હોવા છતાં પણ ટ્રાફિકનું કોઈ જ નિયમન ત્યાં કરવામાં આવતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના એસ્ટેટ વિભાગની ટીમોની ગાડીઓ પણ મોકલવામાં આવતી નથી. અસામાજિક તત્વોના અડ્ડા બની ગયેલા આવા જમાલપુર બ્રિજની નીચે સફાઈ થાય તેવી માંગ ઉઠી છે. જમાલપુર બ્રિજ નીચેનો AMTS ડેપો બાજુનો ભાગ મધ્ય ઝોનમાં આવે છે, જ્યારે APMC માર્કેટ તરફનો ભાગ દક્ષિણ ઝોનમાં આવે છે. ત્યારે મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે જમાલપુર બ્રિજની નીચે રેગ્યુલર સફાઈ કરાવવામાં આવે છે. આ બાબતે આપના માધ્યમથી જાણ થઈ છે. હું તાત્કાલિક ધોરણે ત્યાં કાર્યવાહી કરાવું છું. જમાલપુર બ્રિજની સામેના ભાગે APMC તરફનો ભાગ દક્ષિણ ઝોનમાં આવે છે.